નમસ્કાર મિત્રો, માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને શાળા પરિચય 39માં હું એક એવી શાળાનો પરિચય કરાવીશ જે સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક સરકારી શાળામાં માર્શલ આર્ટ્સ શાળા તરીકે વિખ્યાત થયેલી છે અને સમગ્ર ગુજરાતમાં સરકારી શાળામાં માર્શલ આર્ટ્સ બાળકોને શીખવતી આ પ્રથમ સરકારી શાળા એવી શ્રી ઘિયાવડ પ્રાથમિક શાળા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી। આપ અહીં જોઈ શકો છો કે અહીંના આચાર્ય શ્રી વિરેન્દ્રશ્રી પરમાર અને તેના સમગ્ર સ્ટાફ દ્વારા આ શાળામાં બાળકોને વાલી મિટિંગ, એસએમસી મિટિંગ અને સર્વે માટે બાળકોને ઘરે ઘરે જઈ બાળકોનું નામાંકન કરે છે, તેમજ પેપરનું નિર્દેશન કરે, પેપર તપાસણી એનું નિર્દેશન કરાવે છે, એ બદલ વાલીની સહી કરાવે છે। આ શાળાને સરસ મજાના બોર્ડ દ્વારા દરરોજ માહિતી ડિસ્પ્લે કરવામાં આવે છે। આપ સરસ આ શાળામાં એકમ કસોટીમાં સારા માર્ક્સ આવેલ બાળકોનું ડિસ્પ્લે કરવામાં આવે છે અને તેને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવે છે। આ શાળામાં જોઈ શકો છો કે તમામ બોર્ડ ડિસ્પ્લે બોર્ડ જોઈ શકાય છે। હવે વાત કરીએ માર્શલ આર્ટ્સની। અહીંના શિક્ષક શ્રી નમ્રતાબા પરમાર, જેઓ એક માર્શલ આર્ટ્સની ટ્રેનર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે। તેઓ પોતે એક સારા ટ્રેનર છે, તેથી તેઓએ પોતાના બાળકોને, શાળાના બાળકોને માર્શલ આર્ટ્સ શીખવવાનું નક્કી કર્યું અને બાળકોને, વાલીઓને સમજાવ્યા અને એ માટેની સગવડ તેઓએ શાળા કક્ષાએ ઊભી કરી। એ માટેની પાથરવા માટેની મેટી, આ તમામની ખરીદી કરી અને ગામ લોકોને સમજાવ્યા કે તમારા બાળકો પણ આ માર્શલ આર્ટ્સ શીખી શકે છે અને આગળ વધી શકે છે। તો તેઓએ આમાં સફળતા પણ મેળવી। તેઓએ નમ્રતાબા પરમારે ખૂબ જ મહેનત કરી અને બાળકોને માર્શલ આર્ટ્સ શીખવ્યા। અહીં જોઈ શકો છો કે બાળકો આ ટ્રેનિંગના અંતે કેવું સરસ મજાનું માર્શલ આર્ટ્સ કરી રહ્યા છે। આ સિદ્ધિ આ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકશ્રી નમ્રતાબા પરમારને જ મળે છે। આપ જોઈ શકો છો કે અહીંના બાળકો સરસ મજાની સિદ્ધિ આ માર્શલ આર્ટ્સમાં મેળવી ચૂક્યા છે। અહીંના ખેલ મહાકુંભમાં બાળકોએ બહુ જ સિદ્ધિ આ માર્શલ આર્ટ્સમાં મેળવી છે। સાથે સાથે જિલ્લા અને રાજ્ય કક્ષાની બીજા ઇવેન્ટમાં પણ ભાગ લઈ અહીંના બાળકોને પ્રોત્સાહિત કર્યા છે। આપ જોઈ શકો છો કે માર્શલ આર્ટ્સ સરકારી શાળાના બાળકો શું શીખી શકે। આપ જુઓ, આ શાળામાં માર્શલ આર્ટ્સ બાળકોએ શીખ્યા છે અને સારી સારી ઇવેન્ટમાં વિજેતા પણ બન્યા છે। આપ જોઈ શકો છો કે આ શાળા પ્રથમ સરકારી શાળા બની છે જે માર્શલ આર્ટ્સ શીખવતી હોય। આપ અહીં જોઈ શકો છો કે બાળકો યોગ, રમતગમત અને યોગ, કસરત અને રમતગમત ક્ષેત્રે પણ ખૂબ આગળ છે। ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરી ચૂક્યા છે। એ માટે અહીં પૂરતું મેદાન અને શિક્ષકો દ્વારા પૂરતી તાલીમ આપવામાં આવે છે। આપ જોઈ શકો છો કે બાળકો સીઈટી, એનએમએસ એક્ઝામ, એકમ કસોટી માટે તૈયારી કરી રહ્યા છે। અહીં બાળકોને એક સરસ મજાના બિસ્કિટની ખાણીપીણીની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, એ આપ જોઈ શકો છો। આમ અહીં શાળામાં વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ બાળકો માટે કરાવવામાં આવે છે। સીઈટી એક્ઝામ, એનએમએસ એક્ઝામ, બધી જ ખેલ મહાકુંભ, અહીંના શિક્ષકો મહેનત કરી બાળકોને લઈ જાય છે અને ફરીથી મૂકી પણ જાય છે શાળાએ। આપ ધોરણ 8ના બાળકોને અહીં સરસ મજાનો વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। બાળકોને વાજતે ગાજતે જમાડી સિદ્ધિ હાંસલ કરનાર બાળકોને શાળા પરિવાર વતી શૈક્ષણિક વસ્તુઓ આપી, ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે। આ શાળામાં બાળકનો બર્થડે હોય કે શિક્ષકનો બર્થડે હોય, અહીં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। કેક કાપવામાં આવે છે, બાળકોને તિથિ ભોજન પણ કરાવવામાં આવે છે। આપ જોઈ શકો છો અહીંનો રાષ્ટ્રીય તહેવારના દિવસે ધામધૂમપૂર્વક કાર્યક્રમ કરવામાં આવે છે। તિરંગા યાત્રા ગામમાં કાઢવામાં આવે છે। સાથે સાથે બાળકોને
આ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરાવતા જોવા મળે છે. આપ જોઈ શકો છો કે આ શાળામાં ધૂળેટી તહેવારની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. બાળકોમાં સામાજિક ગુણોનો વિકાસ કરવા માટે આવી પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે. બાળકો અને શિક્ષકો સૌ ધૂળેટી સાથે રમી રહ્યા છે. અહીં જોઈ શકો છો કે બાળકોને અને શિક્ષકોને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવતા શિક્ષકો નજરે આવે છે. અહીં જોઈ રહ્યા છો સાયન્સ ડે. અહીંના વિજ્ઞાન શિક્ષક દ્વારા બાળકોને સરસ મજાના વિજ્ઞાનના પ્રયોગો કરાવવામાં આવી રહ્યા છે. વાનગી મેળો, સરસ મજાનો આનંદ મેળો, વાનગી મેળો અહીં આયોજિત કરવામાં આવ્યો છે. બાળકો જુદી જુદી વાનગીઓ બનાવીને લાવ્યા છે અને તેનું વેચાણ કરી રહ્યા છે અને એનું નિદર્શન કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. આ વાનગી મેળો એ બાળકોને જુદી જુદી વસ્તુઓ શીખવવાની એક પ્રવૃત્તિ સરસ મજાની કરવામાં આવે છે શાળામાં. આપ જોઈ રહ્યા છો કે બાળકો સરસ મજાની વાનગીઓ બનાવીને લાવ્યા છે ઘરે. અહીં જોઈ શકો છો કે બાળકો વિવિધ પ્રવૃત્તિઓ કરતા નજરે પડે છે. નિબંધ લેખન, ચિત્રલેખા, ચિત્રો દોરવા, સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવી જેવી તમામ પ્રવૃત્તિઓ બાળકો અહીં કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. બાળકો અને શિક્ષકોના બર્થડેની અહીં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. તેમજ શાળાના સ્થાપના દિવસની પણ અહીં ઉજવણી કરવામાં આવે છે. આમ આ શાળામાં શિક્ષકો દ્વારા યોગ કસરતને પણ પૂરતું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. અહીં જોઈ રહ્યા છો આચાર્યશ્રી દ્વારા નિયમિત એસએમસી મિટિંગ, સરપંચશ્રીનો સહયોગ અહીં મેળવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય તહેવારની વાત કરીએ તો અહીં રાષ્ટ્રીય તહેવાર ગામ લોકો એસએમસી કમિટીની હાજરીમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. દરેક બાળક પોતાના વર્ગની કૃતિ સરસ રીતે રજૂ કરી રહી છે. આ કૃતિ તૈયાર કરવા માટે બાળકો અને શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી હોય છે. તે આપ જોઈ રહ્યા છો. આમ સાંજના સમયે આવો સરસ મજાનો આ કાર્યક્રમ આ શાળામાં ઉજવવામાં આવી રહ્યો છે. આમ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, બાળકોને પ્રવૃત્તિ કરવા માટેના દિવસો હોય, તમામ દિવસોમાં અહીં શિક્ષકો હાજર રહી સતત પ્રયત્નશીલ જોવા મળે છે. અહીં નાના ભૂલકાઓની કૃતિઓ પણ માણવા જેવી છે. અહીંનો સ્ટાફ આપ જોઈ શકો છો. વિશાળ ગ્રામજનોની હાજરીમાં આ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અહીં રજૂ કરવામાં આવી રહ્યો છે. આ શાળામાં સરપંચશ્રી અને એસએમસી કમિટીનો પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે. આપ અહીં કિચન ગાર્ડન, આ શાળાને કિચન ગાર્ડન પણ સારું એવું જોવા મળે છે. અહીં જોઈ શકો છો કે તિરંગા યાત્રા હોય, રેલી હોય તે ગામની શેરીઓમાં કાઢવામાં આવે છે. બાળકોને પતંગ ઉત્સવ નિમિત્તે બાળકો જાતે પતંગ બનાવે એ માટેની પ્રવૃત્તિ અહીં કરવામાં આવી રહી છે. બાળકો પતંગ બનાવે છે અને એ જ પતંગ બાળકો ચગાવે છે એવી પ્રવૃત્તિ ઉજવી અહીં મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે. ચલણી નોટોની પ્રવૃત્તિ શિક્ષક દ્વારા કરવામાં આવી રહી છે. અહીં જુદી જુદી પ્રવૃત્તિઓ શાળામાં વર્ષ દરમિયાન સતત ચાલુ જ રહે છે. તે આપ જોઈ રહ્યા છો. આ સરસ મજાની શાળામાં વર્ષ દરમિયાન બાળમેળો, લાઈફ સ્કિલ મેળામાં જુદી જુદી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે અહીંના પ્રિન્ટ મીડિયાના પોસ્ટરો પણ આપ જોઈ રહ્યા છો. આ શાળાની સિદ્ધિઓ નજરે પડે છે. મીડિયાએ પણ આ શાળાની ખૂબ નોંધ લીધી છે. બાળકો પુસ્તક વાંચે એ માટેની લાઇબ્રેરી પણ અહીં છે. વિશાળ કોમ્પ્યુટર લેબ છે, સ્માર્ટ બોર્ડ છે. તો આ સરસ શાળામાં જો આપ એડમિશન લેવા માગતા હોય તો આજે જ શાળાની રૂબરૂ મુલાકાત લઈ શાળામાં પ્રવેશ લઈ શકો છો. આ સરકારી શાળા છે. અહીં કોઈ જાતની ફી નથી અને તમામ પ્રવૃત્તિઓ શાળામાં શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે. અહીં બાળકો માટે સીઈટી, એનએમએસ એક્ઝામ જેવી પ્રવૃત્તિઓ, બાહ્ય પરીક્ષાઓની તૈયારી પણ બાળકોને કરાવવામાં આવી રહી છે.
ખેલ મહાકુંભ, કલા ઉત્સવ, બાળ વિજ્ઞાન પ્રદર્શન, CRC કક્ષા, તાલુકા કક્ષા હોય, પછી માર્શલ આર્ટ્સ, આ બધું જ શિક્ષકો દ્વારા ખૂબ જ મહેનત કરી આ શાળામાં શીખવવામાં આવી રહ્યું છે. ધોરણ 8ના બાળકોને વાજતે ગાજતે અહીં વિદાય કાર્યક્રમ યોજવામાં આવે છે. એક ભારત શ્રેષ્ઠ ભારત, ઘણી બધી પ્રવૃત્તિઓ તમે જુઓ. વર્ષ દરમિયાન રંગોળી ઉત્સવ, રંગોળી કરવી, સરસ મજાની રંગોળી બાળકો દોરી રહ્યા છે અને દીપાવલી ઉત્સવ મનાવી રહ્યા છે. નાના ભૂલકાઓ પણ રંગોળી સરસ મજાની દોરી રહ્યા છે. આમ આ શાળામાં તમાકુ નિષેધ દિવસ ઉજવણી કરવામાં આવેલી છે. દેશી રમતો, કોથળા દોડ, રસ્સા ખેંચ, સંગીત ખુરશી પણ બાળકોને રમાડવામાં આવી રહી છે. આમ રમત ઉત્સવ હોય, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ હોય, ઉજવવામાં આવે છે. આ શાળામાં આપ જોઈ રહ્યા છો કે નવરાત્રિ ઉત્સવ, બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં આવી નવરાત્રિ ઉત્સવ ઉજવી રહ્યા છે. બાળકો નવરાત્રિમાં ખૂબ જ ગરબે રમી રહ્યા છે, એ આપ જોઈ રહ્યા છો. આમાં સરસ શાળામાં આજે સરસ મજાની નવરાત્રિની ઉજવણી કરવામાં આવી છે. તેમાં સારા રાસ લેતા અને સારો ડ્રેસ પહેરનાર બાળકોને ઇનામ વિતરણ કરવામાં, સ્ટાફ વતી ઇનામ વિતરણ કરવામાં આવી રહ્યું છે. બેસ્ટ ડ્રેસ કોમ્પિટિશન બાળકો દ્વારા બાળકોને અહીં ઇનામ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ નવરાત્રિ સૌ શિક્ષક મિત્રો અને શાળાના બાળકો સૌએ સાથે મળી અહીં ઉજવણી કરી છે, આપ જોઈ રહ્યા છો. શાળામાં પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીય તહેવારની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. બાળ મેળો, લાઈફ સ્કિલ મેળો, વિકસિત ભારત મિશન યાત્રા હોય, અહીં બધી જ પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપી શાળામાં સરસ મજાની ઉજવણી કરવામાં આવે છે. કિચન ગાર્ડન, સાફ સફાઈ હોય, તમામ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જો આ વિડીયો પસંદ આવે તો માસ્તર અતુલ સરને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સાથે સાથે લાઇક, શેર, કોમેન્ટ અવશ્ય કરજો. જો આપ આ શાળામાં એડમિશન લેવું હોય તો રૂબરૂ મળી શકો છો. માસ્તર અતુલ સર, થેન્ક યુ.